રાજકોટની અંદર પરેશ ધાનાણી દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે। કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પણ હવે રાજકોટ લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરી દીધું છે। નામાંકન પત્ર ભરી અને સત્તાવાર ઉમેદવારી તેમના દ્વારા પણ નોંધાવી દેવામાં આવી છે। તો પરેશ ધાનાણી દ્વારા વિજય મુહૂર્તની અંદર ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે। કોંગ્રેસના આગેવાનો પણ તેઓની સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અનેક કોંગ્રેસના નેતાઓ પણ ત્યાં જોવા મળ્યા। પરેશ ધાનાણી દ્વારા વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે। રાજકોટમાં કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને તેમના દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવી ચૂક્યું છે। રાજકોટથી આ સમાચાર। રાજકોટની અંદર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે। પરેશ ધાનાણીએ વિજય મુહૂર્તની અંદર ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે। આજે 19 તારીખ એટલે કે ઉમેદવારી પત્ર ભરવાની આજે અંતિમ તારીખ છે। આ તારીખની અંદર કોંગ્રેસના ઉમેદવાર રાજકોટથી પરેશ ધાનાણી દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે। વિજય મુહૂર્તની અંદર તેમના દ્વારા પત્ર ભરવામાં આવ્યું। કોંગ્રેસના અનેક આગેવાનો પણ તેઓની સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસના નેતાઓ પણ તેઓની સાથે જોવા મળ્યા હતા અને તેઓની હાજરીમાં તેઓની ઉપસ્થિતિમાં પરેશ ધાનાણી દ્વારા પણ હવે નામાંકન પત્ર ભરી દેવામાં આવ્યું છે। વિજય મુહૂર્તની અંદર રાજકોટ કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને તેમના દ્વારા ઉમેદવારી પત્ર નોંધાવવામાં આવ્યું છે। રાજકોટથી સમાચાર। રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી દ્વારા હવે ઉમેદવારી પત્ર ભરી દેવામાં આવ્યું છે। પરસોત્તમ રૂપાલા સામે કોંગ્રેસમાંથી પરેશ ધાનાણીએ હવે આજે ઉમેદવારી પત્ર ભરી દીધું છે। ઉમેદવારી પત્ર તેમના દ્વારા સત્તાવાર રીતે ભરવામાં આવ્યું છે। કલેક્ટર કચેરી ખાતે તેઓ પહોંચ્યા હતા।